માતાજી ડાયરા ને આજે આઠમ છે એટલે અમે ભાતીજી મહારાજે આયા હતા દીવાબત્તી અને નારિયેળ વધેરવા. એમાં એમ થયું કે અહીંયા સીધા ઉપર ગારો થઈ ગયો છે એટલે અમે જો મારા બૂટની હાલત જોવો તમે, એકદમ સરસ મજાના આ બૂટ 45 લાખમાં વેચાશે. અને પાછળ જોઈ રહ્યા છો એલપી ટાવર, એલપી ટાવર છે, વિદેશથી લોકો જોવા આવે છે, ઇંગ્લેન્ડ થી. બોલો. અને આફ્રિકાના લોકો તો આયા કે આ ટાવર પેરિસમાંથી આઈ ખડવામાં આવ્યો. પછી મેં કીધું રાતોરાત મેં છે ને ઓલું વિમાન ને પ્રાઇવેટ જેટ ને બધું મોકલ્યું ને આ લગાવી દીધું. યાર અમારું નામ આગળ આવવું જોઈએ. અને હવે અમે જઈ રહ્યા છે બહાર. આમ જો ઓલી કાળી ચકલી તો એ ઉડી જાય. હવે ક્યાં જોવાની યાર? થોડો કેમેરો આમ કરો યાર ફટાફટ. તમે યાર મજાના માણસ છો યાર, આવું ના કરશો. અને અહીંયા જોઈ રહ્યા છો મસ્ત મજાનું વાતાવરણ છે વૈનજમાં. અને અહીંથી નીકળવું બહુ છે. અહીંયા કપડા મારા બેટો હરિયો કાટો છે ને કપડા બગડે ભાઈ, ઘરે બોલે યાર, આવું ના ચાલે. અને એમાંથી અમે પહોંચી ગયા છે ગારો છે એટલે જોઈને નકર તો બહુ બધા પડી જશું. આ બાજુ જોઈ રહ્યા છો મસ્ત મજાનું વાતાવરણ છે, એકદમ રમોજી વાતાવરણ છે. અહીંયા કોઈ પણ ટેન્શન દૂર થઈ જાય છે. આ છે બલિયા બાપાનું મંદિર, ત્યાં અમે દીવો કરવા જઈ રહ્યા છે. ચાલો કેમેરામેન રિટર્ન પાછા આ બાજુ આવતા. અને આ બાજુ જોઈ રહ્યા છો એક માણસ સામે ઉભો છે જેનું નામ કાળુ છે, જેનું અસલી નામ તો ઉમેશ છે, પણ એ અમારી વાઇટ જોઈને ઉભો છે કારણ કે અમે બહાર આવવાના છીએ. અમે જઈ રહ્યા છે ચાલો એક દીવો કરતા આવીએ. ચાલો અહીંયા હવે અમે બળિયા બાપે આવી ચૂક્યા છીએ. અહીંયા જો પહેરેદારી કૂતરા કરે છે, કોઈ ઘરે નહીં. આજે ઝાડપર સિક્યુરિટી કોઈ આવે નહીં. અને અહીંયા આપણે બળિયા બાપુનું દર્શન કરશું, મંદિરનું ખોલશું. જય તેલ તો ફૂલ છે પણ દિવેટ નથી, અને આપણે કરી દઈશું. અહીંયા બળિયા બાપે દીવા કરીને નીકળી ગયા છે. અહીંયા જોઈ રહ્યા છો તમે જબરજસ્ત ગારો થઈ ગયો છે. આના લીધે કાલે રવિવાર હતો, કાલે જોરદાર મજા જ ના આવી યાર. આમાં શું યાર? અને એમાં જે ગરબા ગાવાનો મેળ ના પડે. આખી રાત વરસાદ પડ્યો, ઝરમર વરસે, બારીશ લાગે, ઘડીક વીજળીઓ થાય ધડાધડ. અને આમ જોઈ રહ્યા છો કાગડો એ કાગડો. અને એ ભાઈ આમાં જોઈ રહ્યા છો રામાપીરની ધજા ફરકી રહી છે. અહીંથી નીકળ્યા છે ગાર, પગમાં જોઈ રહ્યા છો ગારો આમ તો એવું લાગી રહ્યું છે કે હાથીના પગ હોય. આ હાથીનો 2 કિલો પાટો મારો આમ જ વધી ગયો. ગારો છે અહીંયા જાણી કાકડીઓ પડી છે એટલે. અને આ કૂદી ગયા. રોમ ભાઈઓ, અમે બાઈક ઉપરથી જઈ રહ્યા છે ઘરે. પાછા માતાજીનો માંડવો છે અને આજે આઠમ છે. આજ તો મજો છે. આજે દિવસ છે જોરદાર. કામ તો બહુ છે પણ મજા આવશે. ચાલો નિખિલભાઈ જોઈ રહ્યા છો આ માતાજીનો મત. અહીંયા હું બૂટ કાઢી ગારા જોરદાર થઈ ગયા છે. પાછા અંદર ચાલો મિત્રો, આ છે મુંબઈ માતા અમારા કુળદેવી. અને આ બાજુ મેરડી માનો માંડવો છે. આ જવાહર ગયા છે. આ છે મનુ બુઆ, આ છે ગંભીર બુઆ મારા પપ્પા, આ અરવિંદ કાકા છે. અભી હાલ જ આયા સવારમાં. ઓલા નિખિલભાઈ મજા નહીં આમના દાદા. આ છે પછા દાદા. આ લાલાભાઈ છે. અને આ જુગો નામ નથી આવડતું. અને આ છે વિશાલભાઈ, ચશ્મેરી છે પણ બધું દેખાય છે. આઠમ ભરવા બધા મહેમાન આવી ગયા છે. આ મારા મમ્મી છે, આ મારા ભાભી છે, અને આ જે હંતાઈ રહ્યા છે મારા બોન છે. અને આ બાજુ જોઈ રહ્યા છો. અને આ રોમ ભાઈઓ, આમની સ્માઈલ એટલે દરિયા જેવી સ્માઈલ. અને આ હવારમાં મળેલા વિશાલભાઈ, જેમને ચશ્મા પહેરે છે પણ બધું દેખાય છે. અને આ નિકુલભાઈ જે અમારા મહેમાન આવેલા છે, જીજાજી. અને આ છે નિખિલભાઈ, અમારે મત મળ્યા. આપણે કહેવાનું ના હોય. અને આ સુમિતભાઈ છે, દાઢી ભલે હિન્દુ છે બરોબર. આ છે આઠમ ભરવા આજે બધા આવી ગયો છે. હમણાં મળીએ. નાર બાપા નારુભાઈ, બીજલભાઈ સૌથી મોટા હતા ને
આ જ તે પાણી પી રહ્યા છે અત્યારે